નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ છે. તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. તેથી કોઈ પણ દેવતાની સામે પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે. સનાતન ધર્મમાં સવારે અને સાંજના સમયે દેવી દેવતાઓની પૂજા કરવાનું વિધાન છે. પછી કોઈ પણ તહેવાર હોય કે પછી રોજની પૂજા, દીવા વગર ભગવાનની આરાધના માનવામાં આવતી નથી. દીવા સાથે જોડાયેલી કથાઓ અને માન્યતા પણ છે, જે એની પાછળનું રહસ્ય જણાવે છે. દીવા સાથે જોડાયેલું રહસ્ય અને સાથે જ કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ અને તેનું મહત્ત્વ શું છે. એવી માન્યતા છે કે ભગવાનની પૂજાના દિવસે 2 વખત સવારે અને સાંજે અત્યંત શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આરતી કરતી વખતે પૂજાની થાળીમાં પહેલાં સ્વસ્તિક બનાવો અને ત્યારબાદ પુષ્પ અર્પિત કરી દીવો પ્રગટાવો. ખાસ ધ્યાન રાખો કે આરતી પહેલાં અને પછી શંખ વગાડો. જો શક્ય હોય તો આરતી દરમિયાન અને વચ્ચે વચ્ચે પણ શંખ વગાડી શકાય છે. આરતી કરતી વખતે થાળીને ઓમ અક્ષરના આકારમાં ફેરવવાનો પ્રયાસ કરો. ભગવાનની આરતી કરતી વખતે તેને 4 વાર દેવતાના ચરણ તરફ, 2 વાર નાભી તરફ અને છેલ્લે 1 વાર મુખ તરફ ફેરવવી જોઈએ. આ સમગ્ર પ્રક્રિયાને કુલ 7 વખત પુનરાવર્તિત કરો. આરતી દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પહેલાંથી સળગેલા દીવાને તેમાં વાટ કે કપૂર મૂકીને ફરીથી ન પ્રગટાવવો જોઈએ. જો દીવો માટીનો બનેલો હોય તો તેની જગ્યાએ નવો દીવો લગાવો અને જો દીવો ધાતુનો બનેલો હોય તો તેને ધોઈને ફરીથી વાપરી શકાય છે. જ્યારે પણ તમે દેવી દેવતાઓની આરતી કરો ત્યારે ધ્યાન રાખો કે તમે બેઠા ન હો. જો તમે શારીરિક રીતે ઊભા રહી શકતા ન હો અથવા કોઈ પણ કારણસર ઊભા થઈ શકતા નથી તો તમે ભગવાનની માફી માંગીને આરતી પૂર્ણ કરી શકો છો. કહેવાય છે કે પૂર્વ દિશાને ભગવાન વિષ્ણુની દિશા માનવામાં આવે છે. તેથી આરતીની જ્યોત આ દિશામાં રાખવી જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શ્રી હરિની કૃપા વ્યક્તિ પર બની રહે છે. તેથી દક્ષિણ દિશાને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં સાંજની આરતી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ અકાળ મૃત્યુથી પણ મુક્તિ મેળવી શકે છે. મિત્રો, કેટલાક દેવી દેવતાઓ માટે ખાસ પ્રકારના દીવા કરવામાં આવે છે. દીવામાં નાખવામાં આવતી વાટ દિવેટથી દેવતાઓને સંબંધ હોય છે. તો આવો જાણીએ કે કયા દેવી દેવતા માટે કયા પ્રકારનો દીવો પ્રગટાવવો જોઈએ અને દીપક કેટલા પ્રકારના હોય છે. એકમુખી દીપક. આ દીવો પોતાના ઈષ્ટદેવની પૂજા માટે કરવામાં આવે છે. તેમાં એક દિવેટ હોય છે. તેમાં ગાયનું ઘી અથવા તો તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આરતી માટે પણ આ દીવાનો પ્રયોગ થાય છે. 2 મુખી દીપક. 2 દિવેટવાળા આ દીવાની પૂજા મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. 3 મુખી દીવો. વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજામાં 3 મુખી દીપકનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ગણેશજી પ્રસન્ન થાય છે. 4 મુખી દીવો. આ 4 મુખી દીવાનો ઉપયોગ બાબા દ્વારા કાલ ભૈરવની પૂજામાં કરવામાં આવે છે. તેમાં સરસવનું તેલ નાખવામાં આવે છે. પંચમુખી દીપક. શિવના પુત્ર ભગવાન કાર્તિકેયની પૂજા કરવા માટે 5 દિવેટવાળા દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. 7 મુખી દીપક. ધન, ઐશ્વર્ય અને વૈભવની દેવી લક્ષ્મી માને પ્રસન્ન કરવા માટે
7 દિવેટવાળા દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. દેવી લક્ષ્મીની પૂજામાં 7 મુખી દીવો પ્રગટાવવો જોઈએ. 8 મુખી અથવા 12 મુખી દીપક. દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે 8 અથવા તો 12 દિવેટનો દીવો કરવામાં આવે છે. 16 મુખી દીપક. જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજામાં 16 મુખી એટલે કે 16 દિવેટ સાથેનો દીવો પ્રગટાવવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં દીવો પ્રગટાવવા માટે ગાયના ઘી અથવા તો તલના તેલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે દેવતાઓને પ્રિય વસ્તુઓ અથવા ગ્રહો સંબંધિત તેલનો ઉપયોગ પણ દીપ પ્રગટાવવા માટે થાય છે. સુખ સમૃદ્ધિ માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો તમે દરરોજ પ્રગટાવી શકો છો. દરેક દેવી દેવતાઓની પૂજામાં ઘીનો દીવો પ્રગટાવી શકાય છે. તલનો તેલનો દીવો. શનિદેવની પૂજામાં આ દીવો પ્રગટાવવામાં આવે છે. જો કે તમે અન્ય દેવી દેવતાઓની પૂજામાં પણ તલના તેલનો દીવો કરી શકો છો. સરસવના તેલનો દીવો. આ દીવો સૂર્યદેવ અને કાલ ભૈરવની પૂજામાં થાય છે. ચમેલીના તેલનો દીવો. સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલવાળો દીવો પ્રગટાવવામાં આવે છે. મિત્રો, દેવી દેવતાને ઘીનો દીવો પોતાના જમણા હાથની બાજુ પર અને તેલનો દીવો ડાબા હાથની બાજુ પર મૂકવો જોઈએ. પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ઘીનો દીવો માટે સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પૂજામાં ક્યારેય પણ ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ. ધાર્મિક કાર્યમાં ખંડિત સામગ્રી શુભ ગણવામાં આવતી નથી. આમ તમારે પૂજા સમયે આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.